અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ખંડેર બિલ્ડિંગ પાસેથી ગત તારીખ 10મી જાન્યુઆરીના રોજ અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો। બી ડિવિઝન પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર ગત તારીખ 10મી જાન્યુઆરીના રોજ ગળખોલ ગામની હદમાં આવેલ ખંડેર બિલ્ડિંગ પાસે દિવાલને અડીને અજાણ્યા ઈસમનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો। શહેર બી ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો। અજાણ્યા ઈસમ કોણ છે તેની ઓળખ કરવા આજુબાજુ વિસ્તારમાં પોલીસે તપાસ શરૂ કરી હતી। જોકે શારીરિક ઈજા અને મૃત અવસ્થાને લઈ પોલીસે પણ શંકા વ્યક્ત કરી તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું। જે પોસ્ટમોર્ટમમાં મૃતક ઈસમને માથાના ભાગે બોથર પદાર્થ મારવાથી થયેલ ગંભીર ઈજાના કારણે તેમજ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેતા તેને ઈજાના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો। જે રિપોર્ટ આવતા બી ડિવિઝન પીએસઆઈ આર ગોહિલ ફરિયાદી બની આ અંગે અજાણ્યા ઈસમને માથાના ભાગે બોથર પદાર્થ વડે ગંભીર ઈજા કરી પુરાવાનો નાશ રૂપે બિલ્ડિંગ પરથી નીચે ફેંકીને મોત નિપજાવી હત્યા કરવા બદલ અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે।